નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 9 જોઈશું, જે ખૂબ જ એવો અગત્યનો દાખલો છે. દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 બંનેમાં શું સામ્યતા છે એ પણ આપણે આજે ડિસ્કસ કરીશું. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ ABCDEFG ને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે. વક્તા A પછી તરત જ વક્તા Bનું ભાષણ આવે તેની સંભાવના શોધો. અહીં આપણને શું પૂછ્યું છે કે વક્તા A પછી તરત જ Bનું ભાષણ આવે, અને અગાઉનો જે દાખલો જોયો એમાં એવું કહ્યું હતું કે પતિ પત્ની એક સાથે આવે, તો એમાં આપણી સંભાવના થતી હતી પતિ પત્ની સાથે આવવાની 2P2, કારણ કે એમને બે જગ્યા માટે બે પ્રકારની સંભાવના થતી હતી કે પતિ આગળ આવે અને પત્ની પાછળ આવે, અથવા તો પત્ની આગળ આવે પતિ પાછળ આવે, તો એમાં 2P2 થતું હતું. પરંતુ અહીં તો એ જ કહ્યું છે કે A પછી તરત જ B આવે, એટલે કે અહીં એમ નથી કહ્યું કે B આગળ આવે પાછળ આવે, એમ નથી કહ્યું કે A અને B એક સાથે આવે, પણ અહીંયા ફિક્સ કહી દીધું છે કે A પછી તરત જ B આવે. તેથી અહીં સંભાવના થશે A અને Bની 1P1. આ બંનેને આપણે એક જ યુનિટ સમજીએ છીએ, અને એક જ યુનિટમાં એમની પોઝિશન ફિક્સ છે કે પહેલાં A જ આવશે અને પછી B આવશે, બંને સાથે આવશે, પરંતુ પહેલાં B આવશે અને પછી A આવશે એવું નથી કહ્યું. જ્યારે અગાઉના દાખલામાં આપણને કહ્યું હતું કે પતિ પત્ની સાથે આવે, એમાં એવું થતું હતું કે પતિ આગળ આવે પત્ની પાછળ આવે, પત્ની આગળ આવે પતિ પાછળ આવે, એટલે બે પ્રકારની પોસિબિલિટી બનતી હતી બે લોકો માટે. પણ અહીં તો એક જ પ્રકારની પોસિબિલિટી બને છે બે લોકો માટે. તો બસ બંને દાખલામાં આ જ સામ્યતા જે મેં તમને સૌપ્રથમ જણાવી છે. હવે આપણે નિદર્શઅવકાશ શોધીએ, તો એમાં નિદર્શઅવકાશ n બરાબર અહીં 7 લોકો છે, એટલે 7 લોકોની ભાષણ માટે આવવાની સંભાવના થશે ટોટલ 7P7. જેમ અગાઉના દાખલામાં 5 લોકો હતા તો એમાં 5P5 થતું હતું, એમ અહીં 7 લોકો છે તેથી 7P7 થશે. મીન્સ 7 ફેક્ટોરિયલ, એટલે કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1, એટલે આપણો જવાબ આવશે 5040. ત્યારબાદ આપણને જે પૂછ્યું એ ધારી લઈશું કે A બરાબર A પછી તરત જ B આવે તેની સંભાવના આપણે શોધવાની છે. તો A પછી તરત જ Bનું ભાષણ આવે તે ઘટના, તો આ ઘટનાને સાનુકૂળ પરિણામો M બરાબર, હવે એ પછી તરત જ B છે એટલે એ પછી તરત જ B એક જ રીતે આવી શકે, તો એક જ રીતે આવી શકે તો 1P1. હવે એ પછી તરત Bને એક યુનિટ સમજી લઈએ, તો બાકીના યુનિટ આ એક યુનિટ 1 2 3 4 5 6, તો આપણું બીજી પોસિબિલિટી બનશે 6P6. જ્યારે અગાઉના દાખલામાં 5 લોકો હતા તો એમાં બે પ્રકારની પોસિબિલિટી હતી બે લોકો માટે, એટલે 2P2, અને બાકીનો આ બંનેને એક યુનિટ સમજીએ તો 5 લોકો હતા તો અહીંયા થઈ જતું હતું 4P4. પરંતુ અહીં 7 લોકો છે તો અહીં બે લોકોને એક સમજી લીધો છે, એટલા માટે અહીંયા થશે 6P6. તો 1P1ની વેલ્યુ થશે 1 ફેક્ટોરિયલ, 6P6ની વેલ્યુ થશે 6 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 1 અને 6 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 720. 720 × 1, તો M બરાબર થશે 720. ત્યારબાદ ઘટના એની સંભાવના, એટલે કે P ઓફ A બરાબર M/N, એટલે કે 720/5040. તો આપણો આન્સર આવશે કે 5040 ભાગ્યા 720 આપણે કરીશું તો 7 આવે છે, તો આપણો આન્સર થશે
7. તો આ બંને દાખલા ખૂબ જ અગત્યના છે. મેં તમને અગાઉ પણ કહેલું છે કે 1.2 અને 1.3માંથી મેક્સિમમ શક્યતાઓ છે કે ફર્સ્ટ એક્ઝામ અને સેકન્ડ એક્ઝામ અને થર્ડ એક્ઝામ ત્રણેયમાં એ ટાઈપના દાખલા આવે, તથા ઉદાહરણના દાખલા જે આના જેવા જ છે એ પણ એક્ઝામમાં પૂછવાની પૂરી શક્યતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે તૈયારીમાં 1.2, 1.3 અને 1.4 ખાસ કરીને જજો.